ગાંધીજીની પુણ્યતિથિ અને શહીદ દિન નિમિત્તે આણંદના બાકરોલ ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે 1 કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્માર્ટ લાઇબ્રેરી તથા ઈ-લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું હતું। આ લાઇબ્રેરીમાં નાના મોટા નાગરિકો કે વિદ્યાર્થીઓ માટે શાંત વાતાવરણમાં બેસીને વાંચન કરવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, લાઇબ્રેરીના અને કર્મચારીઓની ખાસ ઉપસ્થિતિમાં આ લોકાર્પણ સમારોહ યોજાયો હતો। ગાંધીજીની પુણ્યતિથિમાં તમામ લોકોએ 2 મિનિટનું મૌન ધારણ કર્યું હતું અને અહીં ઈ-લાઇબ્રેરી 3 કોમ્પ્યુટર સાથે જુદી જુદી બુકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું। જેનું ઈ સ્માર્ટ લાઇબ્રેરી અને જે આજે લોકાર્પણ થયું છે, અહીંયા ડેલીના લગભગ 100 થી 200 લોકો ડેલી વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં વાંચવા ભણવા આવે છે અને સુવિધાઓ સરકારશ્રીના સતત પ્રયત્નોથી વિદ્યાર્થીઓ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હોય આના માટે લાઇબ્રેરીઝને અદ્યતન કરવાનું જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે, આના જ અંતર્ગત આજે આણંદ જિલ્લાનું જે લાઇબ્રેરીનો આખો ઈ સ્માર્ટ લાઇબ્રેરીનું કામ પૂર્ણ થયું છે। આજે વિદ્યાર્થીઓ માટે, સ્ટુડન્ટ્સ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને બધા સ્ટુડન્ટ્સને હું મારા તરફથી બેસ્ટ વિશેસ પૂરું પાડવા માગું છું।